ભાઈ ભાઈ આ જો તમે ચૂલે ભઠ્ઠા ઉપર છે ને ઓરિજિનલ જે રીત કહેવાય ને રાજસ્થાની, એમાં આ બાટી આવી રીતના તૈયાર થાય છે. કોઈ બી પ્રોપર બાટી તમારે જોવી હોય ને કે કેવી હોય, જો આ એક હાથે છે ને બે આંગળીથી આમ છે ને અડીને ત્યાં તૂટી જાય ને, એને ઓરિજિનલ રાજસ્થાની દાળ બાટી કહેવાય. હું આવ્યો છું અત્યારે રામદેવ દાળ બાટીમાં, અને રાજસ્થાની એક કપલ છે જે એક નાના પાયે એક આ સેટઅપ એમનું ચલાવે છે. 2 મહિના આ જગ્યાને થયા છે, પણ દાળ બાટી બનાવે છે એક નંબર. ભઠ્ઠામાં સૌથી પહેલાં બાટી શેકાણી, એ પછી ઘીમાં જરાક ફ્રાય કરે છે, એનેથી બાટીનો ટેસ્ટ ટુ ગુડ લાગે છે. અને દાળ છે ને એની થિકનેસ ખરેખર જોરદાર છે. તમે ઘણી બધી જગ્યાએ ખાધી છે પાણી જેવી દાળ છે, પણ અહીંયા છે ને થોડીક તમને થીક દાળ ખાવા મળશે. બીજું એમની સ્પેશિયાલિટી છે એમની રાજસ્થાની ચટણીમાં, જે આમાં તમે એડ કરો ને એટલે આનો આખો સ્વાદ જ ફરી જાય છે. ભાવની વાત કરું ને તો માત્ર 130 રૂપિયામાં 3 બાટી, દાળ, સલાડ, છાશ આ બધી વસ્તુઓ એ લોકો પીરસે છે. અને 160 રૂપિયામાં જો તમે ખાશો તો 3 બાટી, દાળ એ બધું તો છે જ, પણ સાથે એક પાપડ અને ચૂરમો પણ એડ થઈ જશે. અને ખાસ વાત તમને કહું, સ્વિગી ઉપરથી નહીં તમે ઓર્ડર કરી શકશો રામદેવ દાળ બાટીનું, તમને એમાં પણ આઈનો જે ભાવ છે ને એ જ ભાવે તમને સ્વિગીમાં મળી જશે. તો હવે રાહ શેની જોવો છો? એડ્રેસ અત્યારે પરફેક્ટ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, છતાં બી તમને જણાવી દઉં, કોઠારિયા રોડ, હુડકો ચોકડી પાસે, ગણેશ ડેરીની બાજુમાં રામદેવ દાળ બાટી. રીલને શેર કરી દેજો ને પહોંચી જાજો.